આપણે આવી જા ભરમીમાં દીવા ભરવા દીવો ભરી દીધો અને આ મૂર્તિ આપણે આ બાજુમાં આગળ જે કૂવો એમાં નીકળી દે અને કૂવો ફાટી ગયો તો પછી નીકળી દેતી છે. આપણે તલાવમાં છીએ, તલાવની અંદર મંદિર છે જો, તલાવ મસ્ત ભરાઈ ગયેલું સારું. આપણે કારકામાં આવ્યા હતા, મોટું મંદિર આપણે વહેલા સરતા નીકળ્યા હતા દીવાબત્તી કરવા. એટલે અહીંયા તો હાલ તાળું મારેલું મોટા મંદિરની અંદર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે બપૈયું જમીન પોઈ પડ્યું હતું, પણ આજે એવા રીતે બપૈયું ભાગી ગયું આવતી જુઓ. પેલી સાઈડ પડ્યું ભાગીને, અને આપણે રોડું બાંધ્યું હતું, ટેવાડ્યું હતું, પણ તો એ તૂટી ગયું. જેમ કે બપૈયા બહુ વધારે આવ્યા હતા, એના વજનથી તૂટીને પોઈ પડ્યું. અને આજે છે 8મનો દિવસ. આજે ગરબા આપણા ગામની અંદર ગરબા છે, અને જયદીપસિંહની અંદર ગરબો કાલ બુકિંગ કરવા ગયા હતા, એમને આજ ગરબા છે. અને આજે શક્તિમાં આપણે નિવેદ કરવા જવાનું છે. તો હવે નાવું છે, ફ્રેશ થઈને પછી જઈશું. હજુ તો વાર છે, પણ જઈએ એટલે આપણે કટ બતાવીશું. મળીએ આપણે આગળ. તો આપણે આ શિકોતરમાં થાળી કરવા, આજે 8મનો દિવસ છે. તો આપણે દશામાં આવી જતા દીવાબત્તી કરવાની, બધી દરેક મંદિરે જવાનું છે. દરેક મંદિરે દીવાબત્તી કરવાની છે. આપણે આવી જા ભરમીમાં દીવા ભરવા દીવો ભરી દીધો. અને આ મૂર્તિ આપણે આ બાજુમાં આગળ જે કૂવો એમાં નીકળી દે, અને કૂવો ફાટી ગયો તો પછી નીકળી દેતી છે. આપણે તલાવમાં છીએ, તલાવની અંદર મંદિર છે જો, તલાવ મસ્ત ભરાઈ ગયેલું સારું. આપણે કારકામાં આવ્યા હતા, મોટું મંદિર આપણે વહેલા સરતા નીકળ્યા હતા દીવાબત્તી કરવા. એટલે અહીંયા તો હાલ તાળું મારેલું મોટા મંદિરની અંદર. આપણે આવી ગયા શંકર ભગવાનના મંદિરે. જય મહાકાલ. તો આપણે આ જૂના ઘેર ભોગ મહારાજનો પીવો કરવા અને નિવેદ કરવા બને. અને આપણા જૂનામાં જૂનું અમારું હાર્યું ઘર છે, એટલે અહીંયા આપણો ભોગ મહારાજ હતા, તો આપણે અહીંયા નિવેદ કરવાની છે. અમારા દીવા આવી જાય જો, તો આપણે નિવેદ કરી દઈએ અહીંયા. તો આપણે અહીંયા નિવેદ કરી દીધું. અને હવે આપણે જઈએ મેલડીમાં. મેલડીમાં આપણો દીવો ભરવા બાકી હોય તો મેલડીમાં જતા રહીએ ફટાફટ. કેમ કે આજ દોડવું પડશે, આ સમય આપણા પાસે ઓછો છે, એના કારણે બીજું બધું આગળ ઘણું કામ છે, એના કારણે ફટાફટ દીવાબત્તી કરી દઈએ બધા મંદિર. તો આપણા કન્ના જૂના કન્ના આગળ જ મેલડીમાં મંદિર હા. તો આપણે દીપોમાં આવી જઈએ જોગણીમાના મંદિરે. અને આપણે જોગણીમાનું મંદિર તમને બતાવી દઉં, અને નાનકડું મંદિર છે. તો આપણે આ જોગણીમા મંદિરે દીવાબત્તી કરવા. આપણા હસમુખભાઈ આગળ આવી ગયેલા વિડીયોમાં. તો આપણે શક્તિમાનું મંદિર, જેમ કે આપણે કુળદેવી કને હું પહેલાં નિવેદ કરી દીધેલું હોય, પણ આપણે કંઈ વિડીયો શૂટિંગ નહોતું કર્યું, કેમ કે ટ્રાફિક બહુ વધારે હતી એના કારણે. અને હવે આપણે પાછળથી બતાવી દઈશું હવે કરે છીએ. એટલે કેમ કે હવે અંધારું પડી ગયું, રાત થઈ ગઈ.
અને આપણા જોગણીમાનું મંદિર. અહીંયાથી આપણે નીકળવાનું ઘરે. તો આપણે શક્તિમાએ એ માટે વિડીયો નહીં ઉતાર્યો કારણ કે જે આવે આપણને નિવેદ કરવા થાળી આપી દે તો શ્રીફળ આપી દે અને આપણા હાથ થઈ ગયા હતા ચીકણા. એટલે મોબાઈલ ઉપર આપણે ટચ ના કરી દઈએ, એના કારણે આપણે ત્યાં વિડીયો શૂટિંગ નહીં કરી ગયા. પણ આપણે ચેરથી જવાનું છે અને હાલ હવે આપણે જે ઘરે મંદિર હોય એકન દીવાબત્તી કરવાની છે તો આપણે કરી દઈએ. પણ મંદિરે આપણે દીવાબત્તી કરવાની છે તો આપણે શાંતિથી દીવાબત્તી કરી દઈએ. પછી આપણે જાવું શક્તિમાં. તો એકનનું જે ખાલી વિડીયો શૂટિંગ બાકી છે એટલું આપણે તમને બતાવી દઈશું. આગળ વિડીયો બતાવેલું પણ ફરી એકવાર પણ બતાવવું જરૂરી છે. એટલે આપણે હવે આપણું દીવાબત્તીનું કામ પતાવીને પછી ત્યાં જવાનું છે તો મળીએ આગળ. તો આપણે મંદિરના દીવાબત્તી કરી દઈએ, તમને એકવાર દર્શન કરાવી દઈએ. જો મિત્રો આખા ગામની પબ્લિક આવી રહી છે અત્યારે માતાજીને નિવેદ કરવા. રાત્રિનો સમય થઈ ગયો તો આપણે શક્તિમાન મંદિરે આવી ગયા. તમને બતાવવાનું બાકી તો બતાવી દઈએ. તો આપણે શક્તિમાં આપણા કુળદેવી તો તમને પણ દર્શન કરાવી દીધા અને તમારી બધાની મનોકામના આપણી માં પૂરી કરે એવી આપણી શુભકામનાઓ. આપણે અહીંયા કુંડ બનાવ્યો તો સ્પેશિયલ ધૂપ કરવા માટે. આજે પબ્લિક રહેશે નવરાત્રિમાં. તો જય માતાજી મિત્રો. અને આજે હવે સવારમાં આપણે વિડીયો એન્ડિંગ કરવાનો હતો. ગુડ મોર્નિંગ. અને રાત્રે આપણે લગભગ 4:30 વાગ્યા સુધી જાગી રહ્યા હતા. ઉજાગરો છે અને આપણે જવાનું છે હજુ કંપનીમાં નોકરી જવું પડે એમ છે. અને આજે પાછી મહિનાની છેલ્લી તારીખ કેમ કે 30 તારીખ છે એટલે આજે જવું પડશે. અને રાત્રે જે આપણે રાત્રે વિડીયો ઉતારેલો બહુ જે મસ્ત વિડીયો બનાવ્યો આપણે એનો. અને સારું કામકાજ હજુ કે એડિટિંગનું બાકી છે એના કારણે આપણે વિડીયો હજુ અધૂરો છે એટલે અત્યારે અપલોડ નહીં કરવાનો. એના કારણે આપણે આરો વિડીયો આજે અપલોડ કરીશું. પછી તમે લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા વ્લોગની અંદર. જય માતાજી.